हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। હું છું ધર્મેશ કંથારી અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત યુટ્યુબ ચેનલ એટલે કે આપણા સૌની પ્રિય યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 12 ઇતિહાસ વિષય લઈને આવ્યો છું અને આપણે ભણી રહ્યા છીએ પ્રથમ પાઠ પૂર્વ ભૂમિકા અને અર્વાચીન ભારતના ઇતિહાસની આધાર સામગ્રી અને આજે આ પાઠનો આપણે ત્રીજો ભાગ લઈને આવ્યા છીએ। અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બ્રિટિશકાલીન સાધન સામગ્રી અને 1857ના મહાવિદ્રોહને કે જેને આપણે વિપ્લવ કહીએ છીએ તેને આપણે ખરેખર કયો શબ્દ વાપરવો જોઈએ? મહાવિદ્રોહને। ઈસવીસન 1857ના મહાવિદ્રોહને લગતી સાધન સામગ્રી વિશે આપણે ચર્ચા કરવાના છે। ઓકે મિત્રો, ખૂબ જ મજા પડશે હિસ્ટ્રી ભણવામાં, પરંતુ ફરીથી હું તમને કહીશ કે જ્યારે પણ અહીંયા ભણી લો કે તરત જ તમે તમારી ટેક્સ્ટ બુક વાંચી લો એટલે કે તમને બધી જ વસ્તુ આઈડિયા આવી જશે। અને મિત્રો, ઇતિહાસ ખૂબ જ રસપ્રદ વિષય છે પરંતુ થોડો કંટાળાજનક છે એ હું સમજુ છું, પરંતુ તમે આ રીતે ભણતા જશો વધુ માર્ક્સ મેળવશો। જો તમને અમારું કામ પસંદ પડે તો પ્લીઝ લાઇક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। તો ચાલો હવે આપણે અભ્યાસ કરીશું બ્રિટિશકાલીન સાધન સામગ્રી। બ્રિટિશકાલીન સાધન સામગ્રીની મિત્રો વાતચીત આવે એટલે તો પહેલાં જ તમારે યાદ રાખી લેવી પડે શું? તો કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની। શું નામ યાદ રાખવું પડશે? ઈસ્ટ ઇન્ડિયા કંપની। હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ ભારતની અંદર ક્યારે આવી તો તમારે યાદ રાખવું પડશે, કારણ કે આપણી ટેક્સ્ટ બુકમાં નથી તો એ આવી 31મી ડિસેમ્બર। ક્યારે આવી? 31મી ડિસેમ્બર ઈસવીસન 1600માં આવી, બરાબર। ઈસવીસન 1600ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે તેની સ્થાપના થઈ, એ ધ્યાન રાખીશું। ક્યારે સ્થાપના થઈ? 31મી ડિસેમ્બર 1600ની અંદર। એને બીજા કયા નામેથી ઓળખવામાં આવે છે એ તમારે યાદ રાખવું પડશે। આપણને પૂછાય નહીં પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામમાં તેને પૂછી શકાય। તો એને બીજું નામ છે યડાકડા, યડાકડા જોન કંપની। આ એ જ કંપની છે કે જેને આપણે શું કહીએ છીએ? ઈસ્ટ ઇન્ડિયા કંપની કહીએ છીએ। આ એનું બીજું નામ છે, તમારે યાદ રાખવું પડશે। જ્યારે ઈસવીસન 1600ની અંદર ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી ત્યારે તેને ફક્ત રાણી દ્વારા, ઇંગ્લેન્ડની મહારાણી દ્વારા ફક્ત 21 વર્ષ જ કામ કરવા માટે શું આપવામાં આવેલી? પરવાનગી। કેટલા વર્ષ કામ કરવાની પરવાનગી મળેલી? 21 વર્ષ માટે જ પરવાનગી આપવામાં આવેલી, એ ધ્યાન રાખવા। આ ફક્ત તમને બધી જ વસ્તુ જાણકારી માટે છે, કારણ કે આપણી ટેક્સ્ટ બુકમાં નથી તો એ આપણને પૂછાશે નહીં, પરંતુ આટલી વસ્તુ તમારે જાણવી પડે। ઓકે, હવે આ જે ભારતમાં બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, કઈ કંપની છે? ઈસ્ટ ઇન્ડિયા કંપની। એમણે ઈસવીસન 1757થી, ક્યારથી? ઈસવીસન 1757થી 1857 રાજ કર્યું, એટલે કે લગભગ 100 વર્ષ પૂરેપૂરું તેમણે રાજ કર્યું। અને એ 100 વર્ષ દરમિયાન તેમણે ભારતના દરેક પ્રાંત ઉપર પોતાનું આધિપત્ય સ્થાપી દીધું। શું સ્થાપી દીધું? આધિપત્ય મીન્સ પોતે જીતી લીધું। અને આ 100 વર્ષમાં ભારત ઉપર સંપૂર્ણ આધિપત્ય સ્થાપી લીધું માટે એને કારણે શું થયું? 1858થી 1947 સુધી, ક્યાં સુધી? 1857થી 1947 સુધી ભારતની અંદર બ્રિટિશ તાજનું રાજ રહ્યું, બ્રિટિશ તાજનું રાજ રહ્યું। અને આ જે છે લગભગ કેટલા વર્ષ થશે? તો આ જે છે લગભગ 89 વર્ષ, એટલે કે લગભગ 189 વર્ષ કુલ ભારતની અંદર તેમણે રાજ કર્યું। માટે આપણે ત્યાં લખવામાં આવે છે ટેક્સ્ટ બુકમાં લગભગ 200 વર્ષ સુધી અંગ્રેજોએ આપણે ત્યાં રાજ કર્યું। ઓકે, તો તમને યાદ રાખવું પડશે કે 1757થી 1857 સુધી બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારત પર રાજ હતું અને એ 100 વર્ષ દરમિયાન તેમણે સંપૂર્ણ ભારત ઉપર આધિપત્ય રચી કાઢ્યું। અને પછી સંપૂર્ણ ભારત ઉપર આધિપત્ય રચ્યું માટે 1858થી ઈસ્ટ ઇન્ડિયા કંપની ત્યાંથી હટી ગઈ અને બ્રિટિશ તાજનું રાજ ભારત ઉપર આવી ગયું અને ત્યાંથી અંગ્રેજોએ આપણા ઉપર શાસન કરવાનું ચાલુ કર્યું અને તે ક્યાં સુધી? 1947માં આપણે આઝાદ થયા ત્યાં સુધી। અને આ રીતે તેમણે લગભગ, શબ્દ યાદ રાખજો, 200 વર્ષ સુધી કામ કર્યું અને ખરેખર 189 વર્ષ સુધી। હવે આગળ વધીએ આપણે તો આ જે વસ્તુનો બધો જ આપણી પાસે માહિતી છે તે ક્યાંથી મળશે? તો કે ભાઈ લંડનની અંદર શું છે? ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી। શું આવ્યું છે? ઓફિસ લાઇબ્રેરી। યાદ રાખીશું, લાઇબ્રેરી આવી છે કે જેને આપણે ત્યાં પુસ્તકાલય શબ્દ વાપર્યો છે ચોપડીની અંદર। ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી અથવા તો પુસ્તકાલય આવ્યું છે કે ત્યાં આગળથી આપણને 50,000 જેટલા ગ્રંથો મળે છે અને એ ગ્રંથો બ્રિટિશ કાલીન ભારતના ગ્રંથો છે કે જેમાં ભારત વિશેની માહિતી મળે છે। તદુપરાંત આપણે દિલ્હી જે છે, ભારતનું જે દિલ્હી છે ત્યાં આગળ શું મળશે? તો કે ભાઈ ભારતીય રાષ્ટ્રીય
અભિલેખાગાર શું મળશે? અભિલેખાગાર જોવા મળે છે. અને અહીંયા આગળથી પણ બ્રિટિશકાલીન ભારત વિશેની સંપૂર્ણ માહિતી મળે છે. શું મળે છે આપણને? બ્રિટિશ કાલીન ભારત વિશેની સંપૂર્ણ માહિતી મળે છે. અને એને કારણે આપણા ભારત વિશેની માહિતી ત્યાંથી મળશે. અને એ મુજબ 1857 સુધીમાં, ક્યાં સુધીમાં? 1857 સુધીમાં બ્રિટિશ શાસન જે છે એ ભારતના વિવિધ પ્રાંતો ઉપર પોતાનું આધિપત્ય જમાવી દીધું. અને ત્યાં આગળ હવે ભારતની ઉપર શું આવી ગયું? બ્રિટિશ તાજનું શાસન આવી ગયું. ઓકે, યાદ રાખીશું, કંપનીનું શાસન પૂરું થઈ ગયું અને બ્રિટિશ તાજ. કંપની અને બ્રિટિશ તાજ બંને અલગ છે, એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે. ચાલો આગળ જોઈશું આપણે. તો કે ભાઈ આધુનિક ભારતની વાતચીત કરીએ તો ઘણા બધા ઇતિહાસકારો છે, ફક્ત ભારતીય નહીં, બ્રિટનના પણ કેટલાક ઇતિહાસકારો છે કે જેમણે મહત્વના ગ્રંથો આપણા માટે લખ્યા છે. એનાથી સૌથી પહેલી આપણે વાતચીત કરી નાખીએ તો થોમ્સન જે છે, થોમ્સન એન્ડ ગેરેટ. તમારે યાદ રાખવા પડશે આ બધા નામો કયા છે? તો કે ભાઈ થોમ્સન એન્ડ ગેરેટ. શું નામ છે? થોમ્સન એન્ડ ગેરેટ છે. તેમણે એક પુસ્તક લખ્યું છે કે જેનું નામ છે, શું નામ છે? તો એનું નામ છે કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. ઓકે, એમણે આ પુસ્તક લખ્યું. કોણે? થોમ્સન એન્ડ ગેરેટ નામના ઇતિહાસકારે પુસ્તક કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. અને એની અંદર તેમણે શાના વિશે લખ્યું છે? તો એની અંદર તેમણે લખ્યું છે બ્રિટિશ કાલીન ભારતનું આલેખન કર્યું છે. બ્રિટિશ આલેખન કર્યું છે. ઓકે, ધ્યાન રાખીશું બ્રિટિશ કાલીન એટલે બ્રિટિશ સમયમાં કયા કયા પ્રશ્નો હતા તે બધું દર્શાવ્યું છે. ઓકે, તો આપણે યાદ રાખીશું કેટલાક ઇતિહાસકારોના લેખકોના નામો અહીંયા આપ્યા છે. વી.એસ. સ્મિથ, પી. રોબર્ટ્સ, થોમ્સન એન્ડ ગેરેટ, સર વિલિયમ જોન્સ. આ બધાએ શું કર્યું છે? આપણા ઇતિહાસ વિશે લખવાનું કામ કર્યું છે. પણ હું નીચે લખું છું તેને તમારે યાદ રાખવાનો છે. થોમ્સન એન્ડ ગેરેટ નામના ઇતિહાસકારે કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું છે કે જેની અંદર તેમણે બ્રિટિશકાલીન ભારતનું આલેખન કર્યું છે. હવે મિત્રો આપણે આગળ જઈએ. અને આગળ જઈએ તો પહેલી વસ્તુ એ કે જો તમને અમારું કામ પસંદ પડે તો પ્લીઝ તેને લાઇક કરો, આપણા કામને શું કે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રોની સાથે શેર કરો. હવે આપણે જોઈએ કે મેં તમને કહ્યું તેમ કે ઘણા બધા લોકોએ લખ્યું, ફક્ત ભારતીય જ નહીં પરંતુ બ્રિટનના લોકોએ પણ, ઇતિહાસકારોએ આપણા વિશે માહિતી લખવાનો પ્રયત્ન કર્યો. હવે આ જે 1857 જે છે એની વિશે આપણે વાતચીત કરીએ તે પહેલા આગળ આ જોઈએ તો કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની જે આવી એ વખતે ઘણા બધા આપણને શું મળ્યા? પુસ્તકો લખવામાં આવ્યા. અને એ પુસ્તકોની અંદર આપણને સંપૂર્ણ બ્રિટન વિશેની માહિતી મળી ગઈ, ભારત વિશેની માહિતી મળી ગઈ. અને તે વખતની ભારતીય નીતિ જે છે વાઇસરોયની, કોની? તો કે ભાઈ જનરલ કે વાઇસરોયની જે ભારતીય નીતિ છે એના વિશે પણ આપણને આ પુસ્તકમાં માહિતી મળી આવે છે. ઓકે, તો તમારે અહીંયા આગળથી યાદ રાખવું પડશે સૌથી વધારે બ્રેડેન. કોને યાદ રાખવો પડશે? બ્રેડેન પોલવેલ નામનો જે ઇતિહાસકાર થઈ ગયો. કયો? બ્રેડેન પોલવેલ. એમણે એક પુસ્તક લખ્યું છે કે જેને અંદર લખ્યું છે, તેમણે પુસ્તકનું નામ છે લેન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઇન્ડિયા. આ જે પુસ્તક છે એની અંદર કેવી રીતે ભારતીય ભૂમિને તેમણે ખાલસા કરી હતી તે વસ્તુ વિશે તેમણે બહુ જ સરસ મજાનું લખ્યું છે. બ્રેડેન કોણ છે? તો યાદ રાખીશું બ્રેડેન પોલવેલ. આ બરાબર લખી દઈએ, પોલવેલ. આ જે છે તેમણે આ પુસ્તક લખ્યું છે કે જેને તે વખતના વાઇસરોય અને જનરલ વિશેની પણ માહિતી, ઉમદા માહિતી આપી છે. ચાલો હવે જોઈશું આપણે 1857ના મહાવિદ્રોહ વિશેની કેટલીક માહિતી. જે મહાવિદ્રોહ તમે જેને કહો છો તેને આપણે વિપ્લવ તરીકે પણ ઓળખીએ છીએ. કયા શબ્દ તરીકે ઓળખીએ છીએ? તો 1857નો વિપ્લવ. અને 1857નો જે વિપ્લવ જે છે એને ખરેખર ઇતિહાસની ભાષામાં શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે મહાવિદ્રોહ કહેવામાં આવે છે. ઓકે, આની માહિતી આપણને બે વ્યક્તિ પાસેથી સારી રીતે મળે. વ્યક્તિ તો નહીં કે બે સંસ્થા પાસેથી મળી શકે. એક તો મળે છે ભારતીય પુરાતત્વીય ખાતા પાસેથી મળી આવે અને બીજી માહિતી મળે છે લંડનની જે છે, લંડનમાં આવેલ, કઈ જગ્યા આવી છે? લંડનમાં આવેલ કોમનવેલ્થ કચેરીના ગ્રંથાલયમાં મળી આવે છે. કચેરીના
ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરીમાંથી મળી આવે છે, એ ધ્યાન રાખીશું. તો તમને પ્રશ્ન પૂછાય કે 1857ના મહાવિદ્રોહ વિશે માહિતીઓ આપણને ક્યાંથી મળે છે? તો એ મહાવિદ્રોહ સાથે સંકળાયેલા દસ્તાવેજો આપણને આ ભારતીય પુરાતત્વ ખાતા તેમજ લંડનની કોમનવેલ્થ કચેરીના ગ્રંથાલયમાંથી મળી આવે છે. ઓકે, આ તમારે યાદ રાખવું પડશે કારણ કે પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. તમને આ રીતે પૂછાશે કે ઈસવીસન 1857ના મહાવિદ્રોહને લગતી સાધન સામગ્રી કઈ જગ્યાએ સ્થાયી છે, સ્થાપિત છે, સાચવી રાખવામાં આવી છે? તો ભારતીય પુરાતત્વીય ખાતા પાસે અને લંડનમાં આવેલ કોમનવેલ્થ કચેરીની લાઇબ્રેરી પાસે. ઓકે, આ જે વિદ્રોહ થયો અથવા તો વિપ્લવ થયો એના વિશે 1859 ની અંદર, ઈસવીસન 1859 ની અંદર સૌ પ્રથમ યાદ રાખે, સૌથી પહેલા કોણે કરેલું? તો સૌ પ્રથમ સર સૈયદ અહેમદ દ્વારા લખાણ કરવામાં આવ્યું. કોણે? સર સૈયદ અહમદે સૌ પ્રથમ કોણે 1857ના મહાવિદ્રોહ વિશે લખ્યું. ક્યારે લખ્યું? 1859માં, મીન્સ 2 વર્ષ પછી. અને આ મહાવિદ્રોહ વિશે તેમણે લખાણ કર્યું અને ત્યારબાદ બીજા લેખકોએ આવ્યું. પરંતુ સૌથી પહેલા તમારે આ યાદ રાખવું પડશે કે 1857ના મહાવિદ્રોહ વિશે સૌ પ્રથમ કોણે લખ્યું, ક્યારે લખ્યું? તો લખવું પડશે કે 1857ના મહાવિદ્રોહ વિશે સૌ પ્રથમ સર સૈયદ અહેમદે 1859માં લખ્યું. ત્યાર પછી વીર સાવરકરે લખ્યું. શું લખ્યું? ત્યાર પછી કોણે લખ્યું? તો કે ભાઈ વીર સાવરકર, એ ધ્યાન રાખજો. વીર સાવરકરે 1857ના મહાવિદ્રોહ વિશે લખ્યું અને 1857ના મહાવિદ્રોહને તેમણે શું નામ આપ્યું? ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ. ઓકે, અને એવું આલેખન કર્યું. યાદ રાખીશું. તો પ્રશ્ન આ રીતે પૂછે, 1857ના મહાવિદ્રોહને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કોણે કહ્યું? તો યાદ રાખીશું કે વીર સાવરકરે લખ્યું છે. કોણે લખ્યું છે? વીર સાવરકરે આવું કહ્યું હતું કે 1857નો મહાવિદ્રોહ એટલે શું? ભારતનો પ્રથમ શું છે? ભારતનો પ્રથમ મહાવિદ્રોહ. એના પછી આગળ પણ આવી ગયા સુરેન્દ્રનાથ સેન. કોણ છે? સુરેન્દ્રનાથ સેન. આ જે સુરેન્દ્રનાથ સેન જે હતા ઓરિજિનલી વેસ્ટ બેંગોલમાંથી આવતા હતા અને તેમણે એક પુસ્તક લખ્યું. શું લખ્યું છે? 1857. ઓકે, શું નામ આપ્યું છે તેમના પુસ્તકનું નામ? 1857 નામનો ગ્રંથ લખ્યો. કયો? શું લખ્યું? 1857 નામનો એક ગ્રંથ લખ્યો છે કે જેની અંદર તેમણે સંપૂર્ણ સંશોધન કર્યું છે. આની અંદર તેમણે શું કર્યું છે? 1857ના વિપ્લવ વિશે સંપૂર્ણ સંશોધન કર્યું છે. અને આપણને સંપૂર્ણ માહિતી જો મળતી હોય સૌ પ્રથમ સારામાં સારી તો સુરેન્દ્રનાથ સેન દ્વારા લખાયેલા 1857 નામના ગ્રંથમાંથી મળશે, એ યાદ રાખીશું. ત્યારબાદ સ્વતંત્રતા થઈ ગયા પછી પણ આના વિશે તો સંશોધન ચાલુ ને ચાલુ જ રહી ગયું. એક વસ્તુ યાદ રાખીશું. ત્યારબાદ જે છે બીજા એક ઇતિહાસકાર ભારતના જ છે કે જેનું નામ છે આરસી મજમુદાર. કોણ છે? આરસી મજમુદાર જે છે તેમણે પણ એક પુસ્તક લખ્યું છે, એક ગ્રંથ લખ્યો છે. એ ઇતિહાસકારે આરસી મજમુદાર નામના ઇતિહાસકારે લખ્યું છે ધ સિપોય મ્યુનિટી ઓફ ઇન્ડિયા 1857 નામનો એક ગ્રંથ લખ્યો છે. ઓકે, તો યાદ રાખીશું આરસી મજમુદારે કયો લખ્યો છે? ધ સિપોય મ્યુનિટી ઓફ ઇન્ડિયા 1857. હવે ફરીથી બધી લખી યાદ કરી લઈએ કે 1857ના મહાવિદ્રોહ જે હતા તેને માહિતી આપણને ક્યાંથી મળી શકે? 2 જગ્યાથી, ભારતીય પુરાતત્વીય ખાતા પાસેથી અથવા તો લંડનમાં આવેલ કોમનવેલ્થ કચેરીની લાઇબ્રેરીમાંથી મળી આવે. ઓકે, આના વિશે અંગ્રેજોએ લખ્યું છે, ભારતીયોએ પણ લખ્યું છે. ભારતીય સૌ પ્રથમ 1857ના મહાવિદ્રોહ વિશે સૌ પ્રથમ લખ્યું છે સર સૈયદ અહેમદે અને તેમણે લખ્યું હતું ઈસવીસન 1859માં, 2 વર્ષ પછી. વીર સાવરકરે 1857ના મહાવિદ્રોહને શું કહ્યું? તો કે ભાઈ ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ. તો તમને પ્રશ્ન પૂછી શકે કે ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ 1857નો મહાવિદ્રોહ છે એવું કોણે કહ્યું? તો વીર સાવરકરે. સૌથી શ્રેષ્ઠ લેખન કાર્ય કોણે આપ્યું છે? સુરેન્દ્રનાથ સેન દ્વારા આપવામાં આવ્યું છે કે તેમના ગ્રંથનું નામ છે 1857. ઓકે, અને આંકડો નથી લખવાનો, લખાણમાં લખવાનું છે. 1857 નામનો તેમણે ગ્રંથ આપ્યો કે જેમાં તેમણે આખું સંશોધન કર્યું છે. ત્યાર પછી આઝાદી પછી પણ લખાયું છે આરસી મજમુદાર દ્વારા કે જેનું નામ શું આપ્યું છે? ધ સિપોય મ્યુનિટી ઓફ ઇન્ડિયા. શું આપવામાં આવ્યું છે તેનું નામ? સિપોય મ્યુનિટી ઓફ ઇન્ડિયા 1857 નામનું પુસ્તક લખ્યું છે. ત્યાર પછી ઘણા બધા ઇતિહાસકારો છે જેમ કે એસબી ચૌધરી, બિપિનચંદ્ર, સુમિત સરકાર, આ બધા ઇતિહાસકારોએ પણ આના વિશે લખ્યું છે. કોણે? એસબી ચૌધરી, બિપિનચંદ્ર, સુમિત સરકાર, આ બધા વ્યક્તિઓએ પણ લખ્યું છે. આપણે આગળ જોઈએ.
1857નો જે મહાવિદ્રોહ છે એના વિશે કેટલાક વિદોષીએ પણ લખ્યું છે. અને સૌથી પહેલું આવશે કાર્લ માર્ક્સનું નામ. શું આવશે? કાર્લ માર્ક્સ. આ જે કાર્લ માર્ક્સ કોણ છે એ તમે જાણી લેજો. તે હતા મહાન સામ્યવાદી ચિંતક. કોણ હતા? મહાન સામ્યવાદી ચિંતક હતા. તેમણે પણ કોના વિશે? 1857ના મહાવિદ્રોહ વિશે કહ્યું છે. અને સાથે સાથે તે વખતના વડાપ્રધાન જે હતા, ઇંગ્લેન્ડના વડાપ્રધાન. ક્યાંના? તો કે ભાઈ ઇંગ્લેન્ડના વડાપ્રધાન જે હતા એનું નામ શું છે? ડિઝરાયલી. યાદ રાખજો, ડિઝરાયલી. આ ડિઝરાયલી નામના જે તેમના ત્યાંના વડાપ્રધાન હતા તેમણે શું લખ્યું છે એના વિશે? તો કે લખ્યું છે કે 1857નો મહાવિદ્રોહ ભારત માટે સૌથી મહત્વપૂર્ણ ઘટના છે. ઓકે, આપણા પુસ્તકમાં લખ્યું નહીં, તમારે ધ્યાન રાખવું પડશે. તો કે ભાઈ ભારતના આઝાદી માટે સૌથી મહત્વપૂર્ણ ઘટના કઈ? ટર્નિંગ પોઈન્ટ કયો? તો એ 1857નો મહાવિદ્રોહ છે, એમ તમારે યાદ રાખવું પડે. હવે આ ભારતીયોની સાથે વિદેશીઓએ પણ લખ્યું અને તેમાંથી સૌથી પહેલી વસ્તુ યાદ રાખવું પડશે. શું નામ યાદ રાખવું પડશે? તો કે ભાઈ બે ઇતિહાસકારોએ ભેગા મળીને લખ્યું છે કે જેનું નામ છે J.W. કેચી અને કર્નલ G.B. મોલેસ. આ બે ભેગા થઈને શું નામ છે? મોલેસ. J.B. કેરી અને કર્નલ G.B. મોલેસ જે છે તેમણે એક પુસ્તક લખ્યું છે કે જેનું નામ તેમણે આપ્યું છે. શું આપ્યું છે? હિસ્ટ્રી ઓફ ધ સિપોઈ વોર. આ પુસ્તક લખ્યું છે. કોણે લખ્યું છે? ધ હિસ્ટ્રી ઓફ ધ સિપોઈ વોર નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો J.W. કેચી અને કર્નલ J.B. મોલેસ દ્વારા લખવામાં આવ્યું છે. અને એને આ જે આખો મહાવિદ્રોહ છે તેણે એકદમ પરફેક્ટ નિરૂપણ કર્યું છે. આ થઈ ગયા ભારતના અને અંગ્રેજોના. પરંતુ ગુજરાતના પણ ઇતિહાસકારો આમાં બાકાત નથી રહ્યા. તો ગુજરાતના લેખક જે છે ડોક્ટર R.K. ધારૈયા. નામ યાદ રાખજો, ગુજરાતના છે એટલા માટે. ડોક્ટર R.K. ધારૈયાએ પણ સંશોધન પ્રસ્તુત કર્યા છે. ઓકે, એમણે પણ આના વિશે સંશોધન કર્યા છે. કોણે? ગુજરાતના ઇતિહાસકાર ડોક્ટર R.K. ધારૈયાએ. ફરીથી યાદ રાખીશું, કાર્લ માર્ક્સ અને ઇંગ્લેન્ડના વડાપ્રધાન ડિઝરાયલી જે હતા તેમણે 1857ના મહાવિદ્રોહને ભારત માટે ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યું. એના પછી યાદ રાખીશું J.B. કેચી અને કર્નલ G.B. મોલેસ જે હતા તેમણે હિસ્ટ્રી ઓફ ધ સિપોઈ વોર લખ્યું. અને ગુજરાતના ઇતિહાસકાર R.K. ધારૈયા જે છે, ડોક્ટર R.K. ધારૈયા, તેમણે સંશોધન પત્રો આના વિશે રજૂ કર્યા છે. મિત્રો, જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઇક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ છે તો સબસ્ક્રાઇબ તો બને છે મિત્રો, સબસ્ક્રાઇબ કરી લો. ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.